આ વર્ષ 2024માં નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે? જાણો આ વ્રત રાખવાની ચોક્કસ તારીખ ક્યારે છે. નિર્જળા એકાદશીનું વ્રત 18 કે 19 જૂને પંચાંગ અનુસાર જાણો સાચી તારીખ. આ ઉપરાંત જાણી લો આ વ્રતને તમામ એકાદશીઓમાં શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 2024 નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. તેનું વ્રત રાખવાથી મનોકામના થાય છે પૂર્ણ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત શુભ યોગ અને નક્ષત્રમાં જોવા મળશે. પારણાના દિવસે પણ ઘણા શુભ યોગ બનશે. ધાર્મિક અને આધ્યાત્મિક હોવા ઉપરાંત આ વ્રત જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે. જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ નિર્જળા એકાદશી, ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના ઉપવાસનો લાભ અને પુણ્ય મળે છે. તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત અનેક રીતે વિશેષ થવાનું છે, કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનવાના છે. આ શુભ યોગો દરમિયાન પૂજા અને ઉપાસનાનો લાભ મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ જ્યેષ્ઠ મહિનાની નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન 2024 મંગળવારના રોજ કરવામાં આવશે. નિર્જળા એકાદશી એ કઠોર ઉપવાસોમાંનું એક છે. ખરેખર જ્યારે વર્ષમાં 24 અને અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી તિથિ આવે છે, પરંતુ નિર્જળા એકાદશી સૌથી કઠિન ગણાય છે, કારણ કે આમાં એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના દિવસે સૂર્યોદય સુધી અન્ન જળનું સેવન કરવાની મનાઈ છે. શુભ યોગમાં નિર્જળા એકાદશીનું વ્રત અને પારણા. આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે વ્રતની સાથે પારણાના દિવસે પણ અનેક શુભ યોગો બની રહ્યા છે. નિર્જળા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ, શિવ યોગ અને સ્વાતિ નક્ષત્ર રહેશે. વ્રતની સાથે સાથે આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાના દિવસે પણ શુભ યોગ બનશે. 19મી જૂને સવારે નિર્જળા એકાદશીના પારણામાં સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે. આ શુભ યોગોમાં પારણા કરવાથી વ્રત સફળ થાય છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ. જ્યેષ્ઠ માસમાં જ્યારે તીવ્ર ગરમી પડે છે ત્યારે નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવે છે. તેથી ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની સાથે આ એકાદશી જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે. દંતકથા
અનુસાર મહર્ષ વેદ વ્યાસની સલાહ પર મહાભારતના યોદ્ધા ભીમે પણ આ વ્રત રાખ્યું હતું. કથા અનુસાર પાંડવ ભાઈઓમાંના એક ભીમે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી પર પાણી પીધા વિના આ વ્રત રાખ્યું હતું, જેના પરિણામે ભીમને મોક્ષ અને લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થયું. ત્યારથી આ એકાદશીનું નામ ભીમસેની એકાદશી પડ્યું. નિર્જળા એકાદશીના વ્રતના લાભ. જો કોઈ કારણસર તમને આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી, તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે. આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે. ભીમસેને પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું. નિર્જળા એકાદશી એ આ રીતે પ્રાપ્ત કરો. વિષ્ણુની કૃપા. નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે, તેમજ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલાં એટલે કે 10મીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન આપો. આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.